આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું પોષ મહિનાના મહત્ત્વની. પોષ માસને પૂષ માસ પણ કહેવાય છે. માન્યતા અનુસાર આ મહિનામાં કોઈ પણ પ્રકારના શુભ કાર્ય કરવાથી બચવું જોઈએ. પોષ માસ એટલે દાન અને સૂર્ય ઉપાસનાનો મહિનો. જાણીએ આ મહિનાનું મહત્ત્વ અને આ મહિનામાં કરવામાં આવતા કેટલાક ઉપાયો. હવે આપણે જોઈશું પોષ માસનું મહત્ત્વ. પોષ મહિનામાં કોઈ શુભ કાર્યો થતા નથી, પરંતુ ભગવાનની પૂજા, ખાસ કરીને સૂર્યદેવ અને પિતૃઓની પૂજા માટે આ મહિનો શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. પોષ માસને છોટા પિતૃ પક્ષ પણ કહેવાય છે. એવું માનવામાં આવે છે કે પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ વિધિઓ પૂર્વજોની આત્માની શાંતિ માટે, જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્તિ આપે છે. આ મહિના દરમિયાન તેમની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને જીવનમાં માન, સન્માન અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે. એવું પણ માનવામાં આવે છે કે પોષ મહિનામાં સૂર્યની ઉપાસના કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો થાય છે અને વ્યક્તિનું આયુષ્ય લાંબુ થાય છે. સનાતન ધર્મમાં પોષ માસને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પોષ મહિનો ખાસ કરીને ભગવાન સૂર્યને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે પોષ મહિનામાં ભગવાન સૂર્યની પૂજા કરવાથી વ્યક્તિ તેમના વિશેષ આશીર્વાદ મેળવે છે. પોષ માસમાં ભગવાન વિષ્ણુની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ મહિના દરમિયાન શ્રી હરિ વિષ્ણુના નામનો જાપ કરવો જોઈએ, તેમજ મંદિરમાં જઈને દાન કરવું જોઈએ. આમ કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા પણ આપણને પ્રાપ્ત થાય છે. પોષ માસને દાનનો મહિનો માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં ગરમ વસ્ત્રો, ધાબળા, ગોળ, કઠોળ અને તાંબાના વાસણોનું દાન કરવું જોઈએ. આમ કરવાથી જીવનમાં હંમેશા સુખ અને શાંતિ રહે છે. તો જાણીએ કે પોષ માસમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માટે શું કરવું જોઈએ. આદિત્ય પુરાણ અનુસાર આ મહિનામાં દરરોજ તાંબાના વાસણમાં શુદ્ધ જળ, લાલ ચંદન અને લાલ રંગના ફૂલ ચડાવીને સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું જોઈએ અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી જીવનના તમામ રોગો દૂર થાય છે અને સન્માન વધે છે. ધાર્મિક માન્યતા અનુસાર પોષ મહિનામાં આદિત્ય હૃદય સ્તોત્રનો દરરોજ પાઠ કરવાથી જીવનની ઘણી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આના નિયમિત પાઠ કરવાથી માનસિક રોગો, હૃદય રોગ અને દુશ્મનોના ભયથી બચી શકાય છે. આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાથી જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કરી શકાય છે. પોષ માસમાં દરેક રવિવારે વ્રત રાખવાથી અને સૂર્યનારાયણને તલ, ચોખાની ખીચડી અને ગોળ અર્પણ કરવાથી વ્યક્તિ સફળ થાય છે. અમાવસ્યા, સંક્રાંતિ, પૂર્ણિમા અને એકાદશીના દિવસે ખાસ કરીને પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી પિતૃદોષ દૂર થાય છે અને જીવનના દુઃખ અને કષ્ટો દૂર થાય છે. તો આવો પોષ મહિનાના આગમનને વધાવવા માટે તૈયાર થઈએ અને આખા માસ દરમિયાન લક્ષ્મીનારાયણ, સૂર્યનારાયણ તથા પિતૃઓનું પૂજન કરી સૌની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ મેળવવા તત્પર બનીએ. આમ આ વિડીયોમાં આપણે પોષ માસનું મહત્ત્વ જોયું. આશા રાખું છું કે આપ સૌને આ વિડીયો ગમ્યો હશે. તો આ માસમાં આવતા તહેવારોની માહિતી આપતો વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ લખવાની બિલકુલ પણ ભૂલતા નહીં. જેઓએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને જે મારા વિડીયો રોજ જુએ છે તથા મને સાંભળે છે, તેમનો સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.